શ્રીરાજ સાડી આજે ફરીથી તમારા માટે લૂઝ ફેબ્રિકમાં મસ્ત નવી લુકની ડિઝાઇન લઈને આવ્યા છે. ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત કોણું માખણ જેવું કપડું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત એવી ડિઝાઇન રહેવાની છે. અને કલર શેડની વાત કરીએ ને તો કલર શેડ જોવો પછી મજા આવશે. ચાલો તો આજનો એક પીસ ઓપન કરું છું. આજે આપણે મહેંદી કલર અને મસ્ત એવી બોર્ડરનો બીટ કલર ઓપન કરવાનો છે. અને ફેબ્રિક તમે કીધું એમ કોણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે. અને ઉનાળામાં આવી સાડીનો પહેરી હોય ને પૂણા માખણ જેવી ઠંડી કપડાની સાડી આવવાની છે અને એકદમ મસ્ત ઠંડુ કપડું આવવાનું છે. અને સાડીની વાત કરીએ તો મહેંદી કલરનો પીસ ઓપન કર્યો છે. મસ્ત એવી બોર્ડર ડિઝાઇનની સાડીનો આખો લુક રહેવાનું છે અને છૂટી છૂટી ડિઝાઇનનું કોન્સેપ્ટ સરસ મજાનો રહેવાનો છે. અને એમાંનો આજે મહેંદી અને બીટ કલર કોમ્બિનેશન એટલો સુપર લાવ્યા છે ને, ન્યૂ જ કલર કોમ્બિનેશન લઈને આવ્યા છીએ. એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત. પહેલા પ્રથમ તો પલ્લુ જેટલો સુપર આપી દીધો છે, કારણ કે પલ્લુની ઝીણી ડિઝાઇન એટલી સરસ આવે છે ને, મને તો બહુ ગમી જાય છે. કારણ કે આટલા મસ્ત ઝીણા પલ્લુની સાડીઓ આવવા માંડી છે ને, તો આપણે ન પહેરી હોય ને તો પહેરવાનું મન થઈ જાય. એટલે સુપર પલ્લુ આવી ગયા છે. પલ્લુ બહુ બારીક ડિઝાઇન વાળો રહેવાનો છે અને એનું ફિનિશિંગનું કામ તો જો કેટલું મસ્ત, ઝીણી ડિઝાઇન હોય પણ એટલી મસ્ત ચોખ્ખી અને ફિનિશિંગ વાળી રહેવાની છે. પલ્લુ મસ્ત રહેવાનું છે. આખો બીટ કલરનો પલ્લુ રહેવાનો છે. મહેંદી કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન સુપર લાગે છે. સાથે સાથે બોર્ડર આપણી છે ને બીટ કલરની રહેવાની છે. તમે જોઈ શકો છો. બોર્ડર આપણે બીટ છે, પલ્લુ આપણે બીટ છે. આખી સાડીનો લુકની વાત કરીએ તો આખી સાડી આપણે મહેંદી કલરની રહેવાની છે ને એકદમ મસ્ત યુનિક કલર કોમ્બિનેશન શેડ આવી ગયો છે બેનું. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. આટલી મસ્ત ડિઝાઇન સાથે, આટલી મસ્ત કલર કોમ્બિનેશન સાથે અને એકદમ મસ્ત લચકા જેવું ને ઠંડુ કાપડ રહેવાનું છે. ચાલો તો આપણે હવે બોર્ડરની વાત કરીએ તો બોર્ડર આપણે મસ્ત રહેવાની છે આખી કેરીવાળી. કારણ કે આપણે પલ્લુ છે ને કેરીવાળો છે ને, એટલે આપણે આખી બોર્ડર કેરીવાળી રહેવાની છે. એમાંય તે આપણે ઝીણી ફ્લાવરનું જેમ આપણે કલમકારીની આવે ને ડિઝાઇન, એવું આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપી દીધું છે બોર્ડરમાં. બોર્ડર એટલી સુપર રહેવાની છે અને એટલું મસ્ત ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ફ્લાવર વાળી ડિઝાઇન રહેવાની છે. ઓલ ઓવર બોર્ડર તો સુપર જ છે, પણ એની નીચે જે વણાક વાળી વિવિંગ વાળી બોર્ડર આપેલી છે ને આપણે ગોલ્ડન છે, એ પણ એટલી મસ્ત રહેવાની છે. તમે જોતા જોશો કેટલી સુપર લાગે છે. અને આખી સાડીની વાત કરીએ ને તો આખી સાડી એકદમ મસ્ત મહેંદી કલરની રહેવાની છે. એમાંય તે મસ્ત છૂટી લાઇટ ડિઝાઇન આવવાની છે. તમે જોઈ શકો છો. એકદમ લાઇટ વેર ડિઝાઇન રહેવાની છે. સાથે છૂટી કેરીનું કામ એ સુપર રહેવાનું છે. અને જે આપણે નીચેની કેરીનું કામ છે ને એવું જ મસ્ત ઉપર છૂટી કેરીમાં નીચે ઝીણા ફ્લાવરનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. ઓલ ઓવર તમે સાડી જોવો ને તો એક નંબર સાડી રહેવાની છે અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન રહેવાની છે. અને ફેબ્રિકની મેં વાત કરીએ એકદમ કૂણા માખણ જેવું ફેબ્રિક અને પહેરી હોય ને તો એટલી મસ્ત હળવું ફૂલ આરામથી પાટલી પડી જાય અને ફૂલ કમ્ફર્ટેબલ. અને ઉનાળામાં આવી સાડી પહેરી હોય ને એટલે મજા જ આવી જાય. તો બેનું સાડીના ફેબ્રિક સાથે સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લો. ચાલો હવે એનો બ્લાઉઝની વાત કરીએ. બ્લાઉઝ એકદમ મસ્ત ડિફરન્ટ આપી દીધું છે. આખું રાઉન્ડ ડિઝાઇન વાળું બ્લાઉઝ રહેવાનું છે અને આખું બીટ કલરનું બ્લાઉઝ રહેવાનું છે. કારણ કે આપણે બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે. એટલે આખું બ્લાઉઝ બીટ કલરનું રાઉન્ડ વાળી ડિઝાઇન રહેવાની છે, પ્રિન્ટેડ ડિઝાઇન સાથે નીચે બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે. તો ઓલ ઓવર બ્લાઉઝ એ સુપર છે અને સાડી એક નંબર રહેવાની છે. તો સાડીની સાથે આખું લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લો. અને શ્રીરાજની આઈડીને ફોલો ન કરી તો ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે આટલી નવું કલેક્શન શ્રીરાજ તમારા માટે લાવતા રહેશે અને એટલું મસ્ત ફેબ્રિક પણ લાવતા રહેશે. તો ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે શ્રીરાજમાં તમને નવી ડિઝાઇનની સાથે નવું કપડું અને નવું કલેક્શન જોવા મળશે. તો ચાલો આજનો આ પીસ આપણે જોઈ લીધો કેટલો મસ્ત છે. મહેંદી કલરની સાથે એકદમ મસ્ત બીટ કલરનું કોમ્બિનેશન સુપર રહેવાના છે. હવે એના કલર શેડ જોઈશું. મેં તમને કીધું કલર શેડ તમને ગમે ને એવા, લાઇટ શેડ ગમે તો લાઇટ શેડ અને ડાર્ક શેડ ગમે તો ડાર્ક શેડ, બે કલર આપણે આમાં લાવ્યા છીએ. તો ચાલો હવે બધા એના કલર જોઈશું. મહેંદી કલર તો સુપર જ છે. હવે બધા એના કલર તમને જે ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. એમાં પીચ કલર તો મસ્ત આવી ગયો છે. પહેલો જ કલર તો સુપર આવી ગયો છે. આ પીસ તો બતાવો એટલે બુક થઈ જ જશે. સ્ક્રીનશોટ પાડી જ લેજો બેનું. કારણ કે મસ્ત એવું પીચ કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર શેડ લાગે છે. અને આપણે નીચેનું બોર્ડરનો કલર મતલબ બીટ કલર આપણે કોમ્બિનેશન બધામાં આવવાનું જ છે. અને સાડીનો લુક એનથી સુપર લાગે છે. જો હવે જે બેનોને ડાર્ક કલર ગમતો એની માટે જો મસ્ત ડાર્ક કલર છે ને તો ફટાફટ સ્ક્રીનશોટ કાઢતા જ આવશો ને. કારણ કે એટલી મસ્ત ડિઝાઇન છે, સાથે એટલો મસ્ત કલર શેડ રહેવાના છે
અને બધા કલર છે એટલા મસ્ત રહેવાના છે તો તમને જોતા જ ગમી જાય ને એવા મસ્ત કલર છે. તો મસ્ત કલર હોય તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલાય નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવવાનું બિલકુલ ન ભૂલાય. જો કેટલો મસ્ત છે. પીચની સાથે લાઇટ કલર એ મસ્ત કલર છે. ચીકુ શેડમાં આવેલો છે. એકદમ મસ્ત લાઇટ કલર છે. મેં તમને કીધું તો એમ લાઇટ કલર એ છે અને ડાર્ક કલર એ છે એટલે જે બીનું ને જે કલર ગમે ને એની માટે તો બધા કલર આવી ગયા છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાઓ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી. જો રામા કલરનો પીસ કેટલો મસ્ત લાગે છે કારણ કે આ ડિઝાઇન જ એટલી મસ્ત છે ને કે તમને કયો કલર લેવો અને કયો ન લેવો ને એવા કન્ફ્યુઝનમાં આવી જ જશો કારણ કે એના કલર છે ને ડાર્ક કલર અને લાઇટ કલર બે કોમ્બિનેશન આપી છે આ સાડી ડિઝાઇન કારણ કે આ ડિઝાઇન જ એટલી મસ્ત સુપર ફિનિશિંગ વાળી એની ડિઝાઇન રહેવાની છે અને એટલી મસ્ત યુનિક અને ક્લાસી રહેવાની છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મેં કલર બતાવ્યા છે. 6 કલર કોમ્બિનેશન સાડીનો લુક રહેવાનો છે. એમાંના 5 કલર નીચે બતાવ્યા અને એક કલર મેં ઓપન કર્યો હતો. એમાં જો મહેંદી કલરનો પીસેસ ઉપર રહેવાના છે નીચે બધા કલર તમને ખોલીને બતાવ્યા. તો જે કલર જે બેનોને ગમ્યો છે એનો સ્ક્રીનશોટ પાડ્યો છે ને કારણ કે આટલી મસ્ત ડિઝાઇન અને આટલી સુપર યુનિક કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક સુપર રહેવાનો છે. તો જે બેનને જે કલર કોમ્બિનેશન એવો એનો સ્ક્રીનશોટ પાડી લીધો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.